ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની. હવે ઘઉંની આપણી ઉપજ જે કાંઈ છે આ સિઝનમાં, એ ઉપજ એટલે એકદમ નીચા ભાવના સ્તરેથી આપણે વેચવું પડે એવી સ્થિતિની આપણી ઉપજ છે. તેમ છતાં પણ છેલ્લા કેટલાક દિવસોથી એક સામાન્ય રૂપમાં સુધારો અને સામાન્ય રૂપમાં સળવળાટ જે કાંઈ બન્યો છે, એ સળવળાટ ઘણા દિવસથી એકંદર આપણે જોઈએ તો અઠવાડિયા 10 દિવસથી ટકી રહ્યો છે. અને એ ટકેલો સુધારો થોડો થોડો જ્યારે આગળ વધી રહ્યો છે, ત્યારે ખરેખર આ સુધારો અત્યારે જે કાંઈ બની રહ્યો છે, એ સુધારો હવે પછી આગળના દિવસોમાં થોડો વિશેષ આગળ વધે કે કેમ, અને સુધારો જે કાંઈ આવ્યો છે એ સુધારાની સાથે જોડાયેલા કારણો અને મુદ્દાઓ એકંદર શું છે, અને મુખ્ય વાવેતર વિસ્તારો અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંની ઉપજ થાય છે આ વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડોમાં ભાવોની સ્થિતિ શું છે, આ મુદ્દાની ચર્ચા એટલે આજની આપણી ઘઉંની ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આજે જે કાંઈ આપણી ઘઉંની ઉપજ પરની ચર્ચા કરીએ છીએ, એ ચર્ચા એટલે પાછળના છેલ્લા આપણા એપિસોડ અને આજના એપિસોડની વચ્ચે પૂરેપૂરા એક અઠવાડિયાનો સમય વીતી ગયો છે. અને વીતેલા અઠવાડિયા દરમિયાન બજારમાં એકંદર શું બન્યું, અને એ જે કાંઈ બન્યું હોય એના આધારે આપણે સંકેતો આગળના સમયના કોઈ પણ પકડવાનો પ્રયાસ કરીએ તો એ સંકેતો ખરેખર કેવા મળી રહ્યા છે, એની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ. ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 21 માર્ચ 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો દિવસ છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે, એટલે માર્કેટના ભાવોના લેવલની જે કાંઈ આપણી ચર્ચા છે એ ગઈકાલે 20 તારીખના દિવસે આપણા ઘઉંના બજાર ભાવનું લેવલ એટલે આપણી જે પ્રતિષ્ઠિત ખાવા માટેની ક્વોલિટી, જે વર્ગ, જે જાત છે, એ જાત એટલે આપણા દેશી ટુકડા ઘઉં કે ટુકડા ઘઉંની સુધારેલી જાતો અને ટુકડા ઘઉંની જાતોના ભાવનું લેવલ એટલે સારામાં સારી રીતે તૈયાર કરી અને બજાર સુધી પહોંચાડવામાં આવેલા ઘઉં હોય, સારામાં સારા પાકેલા હોય, બિલકુલ સંપૂર્ણપણે એનો કલર છે એ મનગમતો હોય, આવા ઘઉં હોય તો ઘઉં ગઈકાલના દિવસે 665 રૂપિયા કે 670 રૂપિયા સુધીના ભાવથી વેપારો થતા આપણે જોયા માર્કેટિંગ યાર્ડોમાં. હવે પાછળના દિવસો દરમિયાન જે કાંઈ ભાવોની સ્થિતિ હતી, એ સ્થિતિ અને ગઈકાલના દિવસની સ્થિતિની વચ્ચે જે કાંઈ ફેરફાર આવ્યો, એ આખા અઠવાડિયા દરમિયાનનો ફેરફાર એટલે લગભગ 20 રૂપિયા સુધીનો 20 કિલોનો ફેરફાર આપણને જોવા મળ્યો છે. આપણે જ્યારે છેલ્લો એપિસોડ કર્યો ત્યારે તારીખ હતી 14 માર્ચ શનિવારનો દિવસ, અને તે દિવસે જે આપણે ભાવોનું લેવલ જોતા હતા એ લેવલ 13 તારીખના શુક્રવારનું હતું, અને આજે જે આપણે લેવલ જોઈ રહ્યા છીએ એ ગઈકાલે 20 તારીખના શુક્રવારનું, એટલે કે એક અઠવાડિયા પછી ભાવોમાં ફેરફાર પછીના સુધારા સાથેનું લેવલ એટલે લગભગ 17-18 રૂપિયા કે 20 રૂપિયા જેટલો સુધારો સારી ક્વોલિટીના, બેસ્ટ ક્વોલિટીના ખાવા યોગ્ય ગણાતા ઘઉંમાં ભાવમાં સુધારો જોવા મળ્યો છે. હવે આ જે સુધારો જોવા મળ્યો છે, આપણને આ સુધારો આવનારા દિવસોમાં ટકી રહે કે કેમ, ઉપરાંત આગળ વધે કે કેમ, આ સવાલ અને એ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ એટલે અત્યારના સમયે આપણા ખેડૂત સમુદાય માટે સૌથી અગત્યનો જવાબ શોધવા માટેનો પ્રયાસ. તો ખાવા માટેની જે કાંઈ સારી ક્વોલિટીઓ ગણાય છે, એમાં દરેક વિસ્તારોની અલગ અલગ ક્વોલિટી ગણાતી હોય છે, પણ મોટા ભાગે આપણા મધ્ય ભારતમાં અને પૂરેપૂરા ઉત્તર ભારતમાં બેસ્ટ ક્વોલિટી ખાવાની જે કાંઈ ગણાય છે એ ક્વોલિટી એટલે મધ્યપ્રદેશના શરબતી ટુકડા અને શરબતી ટુકડા ઘઉંની આવકો ગયા અઠવાડિયાથી છેલ્લા દિવસોથી શરૂ થઈ ગઈ હતી મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં. અને એ આવકો જે શરૂ થઈ, એ આવકોએ બજારની ઉપલી સપાટીને થોડી સુધારી, કારણ કે ત્યાર પહેલા એ ઘઉંની આવકો બહુ નહોતી થતી. જે કાંઈ આવકો થતી હતી એ એકંદર મીડિયમ દરજ્જાના ઘઉં અને થોડા નીચલા દરજ્જાના ઘઉંની આવકો થતી હતી. એટલે શરબતી ઘઉંની આવકોની શરૂઆત મધ્યપ્રદેશમાં થઈ એટલે ભાવોના લેવલમાં
થોડો સુધારો બન્યો અને આ અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો લગભગ બુધવાર ગુરુવાર ત્યાર પછીની આવકો થોડી વધી અને ક્વોલિટી પણ સારામાં સારી આવવા માંડી એટલે શરબતી ઘઉંના ભાવોમાં સુધારો શરૂ થઈ ગયો અને ગઈકાલના દિવસે જોઈએ આપણે કે પરમ દિવસના દિવસે જોઈએ તો મધ્યપ્રદેશમાં શરબતી ઘઉંના ભાવનું લેવલ 700 રૂપિયા 20 કિલોના 710 રૂપિયા કે 715-25 રૂપિયા સુધી પણ શરબતી ઘઉંના વ્યાપારો જે કાંઈ થવા માંડ્યા છે એ વ્યાપારોએ બજારના ઉપલી દરજ્જાની ક્વોલિટીના ભાવોના લેવલને અવશ્ય ટેકો આપ્યો છે અને એ ટેકાની અસર આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં પણ જોવા મળી રહી છે કારણ કે શરબતી ટુકડા પછીનો ક્રમ તરત જ જો કોઈ આવતો હોય તો એ ક્રમ એટલે આપણા ગુજરાતના ટુકડા ઘઉં અને આપણા ગુજરાતના ટુકડા ઘઉંમાં પણ જે કાંઈ સુધારેલી જાતો આપણે વાવતા હોઈએ એ પૈકીની સારામાં સારી ખાવા યોગ્ય ગણવામાં આવતી જે કોઈ ઉપજો છે આ ઉપજોના ભાવોના લેવલમાં આપણને છેલ્લા 2 કે 3 દિવસ દરમિયાન 3-4 રૂપિયા 2 રૂપિયા આવા સુધારા સાથે બજારમાં મળેલો સુધારો એટલે 18 થી 20 રૂપિયાનો 20 કિલોએ સુધારો. હવે આ સુધારો એટલે અત્યારે ખાવાવાળો જે કાંઈ વર્ગ હોય અને એ વર્ગ પૈકી પણ જે વર્ગ વર્ષભરની પોતાની ઘઉંની જરૂરિયાતની ખરીદી જે એકી સાથે કરતો હોય એ ખરીદીના આધારે બજારમાંથી જથ્થાબંધ ખરીદી કરનારા જે કોઈ વેપારીઓ હોય માર્કેટિંગ યાર્ડમાંથી આ વેપારીઓ દ્વારા આ અત્યારના સમયે સારામાં સારી ડિમાન્ડ વાળી ખાવા લાયક જે કોઈ જાતો છે આપણી એ જાતોની ખરીદીનો ઉત્સાહ વેપારી વર્ગનો જ્યારે વધ્યો છે અને એને સામે વેપાર જ્યારે દેખાઈ રહ્યો છે ત્યારે ભાવોમાં આ પ્રમાણેનો સુધારો હજી આવનારા દિવસોમાં અવશ્ય જળવાઈ રહે એવું અત્યારે લાગી રહ્યું છે. સુધારાનું જે કાંઈ લેવલ છે એ લેવલથી આગળ કેટલું જઈ શકે તો સુધારાથી લેવલ આગળ વધવા માટેનું સૌથી મહત્વનું અને સૌથી અગત્યનું કારણ કંઈ પણ હશે તો એ હશે આ જાતની જે કાંઈ ક્વોલિટીઓ સારામાં સારી અત્યારે બજારમાં આવી રહી હોય એ ક્વોલિટી અને એ જાતોનો જથ્થો કેટલો આવે છે. જાત એની એટલે કે આપણી ટુકડાની અને શરબતી ટુકડાની હોય પણ ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી પૂરતા પ્રમાણમાં અગર તો બજારની જરૂરિયાત કરતા વધારે જથ્થામાં આવી જાય તો ભાવોમાં એમાં પણ સુધારાની શક્યતા ઘટી જાય છે પણ એ જથ્થો જો ઓછો આવે તો આ ખાવા લાયક જે કાંઈ જાતો આપણી છે આ જાતોમાં જે સુધારો આ દિવસો દરમિયાન આપણને જોવા મળ્યો છે એ સુધારો હજી પણ થોડો ઘણો આગળ વધી શકે. હવે આ જાતોમાં જે કાંઈ સુધારો બને અને આગળના દિવસોમાં જે કાંઈ સુધારો આગળ વધે એની અસર ધીમે ધીમે બીજા ક્રમની આપણી ઉપજો હોય કે ત્રીજા ક્રમની આપણી ઉપજો હોય એના ભાવ ઉપર અવશ્ય આપણને જોવા મળી શકે છે પણ એના ભાવો ઉપર અસર કેટલી બને એનો આધાર પણ જે તે વર્ગની આવકો કેટલી થાય છે. વધારેમાં વધારે આવકો દરેક વિસ્તારોમાં થવા માંડે અને બજારની જરૂરિયાત મધ્યમ ક્વોલિટીના ઘઉં કે નીચલા દરજ્જાની ક્વોલિટીના ઘઉંની જે કાંઈ હોય એના કરતા આવક આ સમયગાળા દરમિયાન જો વધી જાય તો એમાં ભાવોમાં સુધારાની શક્યતાઓ એકંદર ઓછી થઈ જાય છે. તેમ છતાં પણ સારી જાત અને સારી ક્વોલિટી તૈયાર થઈ અને બજારમાં જે આવી રહી છે એ ક્વોલિટીના ભાવોમાં જે કાંઈ સુધારો આપણને જોવા મળ્યો છે એ સુધારો અત્યારના લેવલે કદાચ બની રહે એવી શક્યતાઓ સૌથી વધારે છે અને એ શક્યતાઓના આધારે પાછળના ક્રમમાં સામાન્ય સુધારો મળી શકે છે. સરકારની ખરીદી જે કાંઈ નીકળે છે એ ખરીદી સરકાર થોડા વધારે ઉત્સાહથી કરે અને પૂરતા જથ્થામાં સરકાર ખરીદી શરૂ કરે તો એ ખરીદીના કારણે મીડિયમ દરજ્જાના ઘઉંના ભાવોમાં અવશ્ય સારો સુધારો પણ બને અને મીડિયમ દરજ્જાના ઘઉંના ભાવોમાં સારો સુધારો બને તો એની અસર પાછી આપણી સારામાં સારી જાતો અત્યારે જે વેચાઈ રહી છે એના ભાવ પર પણ અવશ્ય પડી શકે છે. એટલે કે મધ્યમ દરજ્જાના ઘઉંની સરકારી ખરીદીના કારણે એના બજાર ભાવમાં થોડો વધારે સુધારો બેસે તો એ સુધારાની અસર આપણી ઉપલા દરજ્જાની જાતોને એ ક્વોલિટીમાં પણ આપણને ઠીક પ્રમાણમાં જોવા મળી શકે છે પણ મોટામાં મોટો આધાર એટલે સરકારી ખરીદીનો સાથે સાથે આપણી જે કાંઈ પ્રતિષ્ઠિત જાતો છે એ જાતોની સારી ક્વોલિટીનો જથ્થો બજારમાં કેટલો આવે છે એના આધારે ઉપલા દરજ્જાની ક્વોલિટીના ભાવોમાં સુધારાની શક્યતાઓ અત્યારના દિવસોમાં બજાર જે રૂપમાં થોડું સુધારા તરફ જઈ રહ્યું છે એ આપણને
ખેડૂત સમુદાયને એક ગર્ભિત સૂચના આપી રહ્યું છે કે થોડો સમય આપણે જોઈએ, રાહ જોઈએ, તેલ અને તેલની ધાર જોઈ અને આપણી ઘઉંની ઉપજ પર આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ઘઉંની ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ, આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ જ મહત્વની ચર્ચા. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.